75 MCQ કર્યા હતા. હવે 76મો MCQ. એમાં ABC છે એ સમતલીય એકમ સદિશો છે. સમતલીય છે. સમતલીય છે એટલે એનો પેટી ગુણાકાર શૂન્ય છે. કોપ્લાનર છે એટલે એનો પેટી ગુણાકાર શૂન્ય થાય. અને તમારે આ શોધવાનું છે કે 2A - B પછી 2B - C પછી 2C - A. આમ તો આપણે આટલા વખતથી કરીએ છીએ આ કામ, એટલે હવે તમને આવડી ગયું હશે. ખાલી આનું વિસ્તરણ જ કરવાનું છે. એક્સ વાય ઝેડ નો પેટી ગુણાકાર હોય તો આને તમે આમ લખી શકો કે 2A - B ડોટ 2B - C ક્રોસ 2C - A. એક્સ વાય ઝેડ હોય પેટી ગુણાકાર તો એક્સ ડોટ વાય ક્રોસ ઝેડ આપણે એની વ્યાખ્યા એવી રીતે આપેલી છે. તો ઇઝ ઇક્વલ ટુ 2A - B ડોટ આનું વિસ્તરણ કરો આમ તો આ થશે 4B ક્રોસ C પછી -2B ક્રોસ A પછી -2 C ક્રોસ C અને પ્લસ C ક્રોસ A. આપણે એનું એક્સપાન્શન કર્યું. સાવ એક્સપાન્ડ કરીએ આપણે તો હવે હું થોડોક ડાયરેક્ટ આન્સર લખું છું. જો આની સાથે ડોટ ગુણાકાર કરવાનો છે. હવે આનો આની સાથે ડોટ ગુણાકાર કરો એટલે 8 પછી પેટી ગુણાકાર થઈ જાય ABC, બરાબર ને? A ડોટ B ક્રોસ C એટલે ABC. પછી આનો તમે આની સાથે ડોટ ગુણાકાર કરો તો 0 આવશે, કારણ કે આ A B A એમ થાય એટલે 0 થઈ જાય. આ તો ઓલરેડી 0 છે જ. આનો આની સાથે ડોટ ગુણાકાર કરો તો 0 જ આવે. હવે આનો વારો. આનો આની સાથે ડોટ ગુણાકાર કરો એટલે 0. આનો આની સાથે ડોટ ગુણાકાર કરો એટલે 0. આનો આની સાથે ડોટ ગુણાકાર કરો એટલે 0. અને આનો આની સાથે ડોટ ગુણાકાર કરો એટલે એ થાય -B C A. આમ મેં બીજા પદ લખ્યા નથી, જે શૂન્ય થાય ને એમને મૂકી દીધા છે કે શૂન્ય થાય છે. તો આ BCA બોલો કે પાછું ABC બોલો, બધું એકનું એક કહેવાય. એટલે 8 માંથી આ એક જાય એટલે આન્સર આવ્યો 7 ABC. પણ ABC નો પેટી ગુણાકાર શૂન્ય છે એટલે આનો આન્સર આવે 0. એટલે તમારે 76માં આન્સર આવશે A ઓપ્શન. ચાલો 77. માં તમને આમ આપ્યું છે કે A ડોટ B ક્રોસ C અપન C ક્રોસ A ડોટ B પછી પ્લસ B ડોટ A ક્રોસ C અપન C ડોટ A ક્રોસ B. તમારે આનું સાદું રૂપ આપવાનું છે. તો આ પેટી ગુણાકાર કહેવાય ABC અપન આ કહેવાય CAB.
આ કહેવાય બીએસી, આ કહેવાય સીએબી. હવે આ એબીસી અને આ પણ એબીસી જ કહેવાય. સીએબી લખો કે એબીસી લખો એટલે આ બે હરખા થયા એટલે આ 1 થઈ ગયું. પછી આ એબીસી છે અને અહીંયા તમે ખાલી આ એકને ઇન્ટરચેન્જ કરો તો એબીસી થઈ જાય એટલે અહીંયા આગળ માઇનસ ની સાઇન આવે એટલે આ -1 થાય. જો આ એબીસી છે આને તમે અહીંયા ઇન્ટરચેન્જ કરવું પડે. આ એકને ઇન્ટરચેન્જ કરો તો આગળ નિશાની બદલાય એટલે એબીસી થયું. પછી એબીસી એબીસી કેન્સલ થઈ જાય એટલે આન્સર આવે 0. એટલે 77 માં આન્સર આવશે એ. ચાલો 78 78 એમાં એબીસી વિષમતલીય સદિશ છે. વિષમતલીય એટલે એનો પેટી ગુણાકાર શૂન્ય નથી. એ બી સી એનો પેટી ગુણાકાર શૂન્ય નથી. વિષમતલીય છે, સ્ક્યુ છે એટલે પેટી ગુણાકાર શૂન્ય નથી. અને તમારે R is equal to lambda A plus mu B અને પ્લસ VC આમ આપ્યું છે અને તમારે લેમ્બડા શોધવાનો છે. અને લેમ્બડાનો જે આન્સર આપ્યો છે એ બધો પેટી ગુણાકારના સ્વરૂપમાં આપ્યો છે. બધામાં આન્સર પેટી ગુણાકારના સ્વરૂપમાં આપ્યો છે. અને એમાં તમે બધા ઓપ્શન જોશો તો જે અંશ જે છે એમાં આરબીસી નો ઉપયોગ છે. જુઓ આરબીસી એટલે તમે શું કરો કે આ જે તમને આપ્યું છે R is equal to એને બે બાજુ B ક્રોસ C થી ડોટ ગુણાકાર કરી નાખો. આ R એટલે લેમ્બડા A પ્લસ મ્યુ B અને પ્લસ VC ડોટ B ક્રોસ C. આપણે B ક્રોસ C થી બે બાજુ ડોટ ગુણાકાર કર્યો. આ જે આપ્યું છે એમાં આ B ક્રોસ C થી ડોટ ગુણાકાર, અહીંયા B ક્રોસ C થી ડોટ ગુણાકાર. તો આ છે એ પેટી ગુણાકાર થઈ ગયો RBC. B ક્રોસ C થી ડોટ ગુણાકાર શું કામ એ તમે ઓપ્શન જોશો એટલે ખબર પડી જશે. અને હવે તમે આનું વિસ્તરણ કરશો તો આનો જ્યારે આની હારે ડોટ ગુણાકાર કરશો એટલે ઈ આવશે લેમ્બડા ABC. પછી આનો આની સાથે ડોટ ગુણાકાર કરો એટલે 0 આવે. આનો આની સાથે ડોટ ગુણાકાર કરો એટલે 0 આવે. તમારે લેમ્બડા શોધવાનો છે તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ પેટી ગુણાકારમાં RBC અપન પેટી ગુણાકારમાં ABC. તો આવો કોઈક ઓપ્શન હશે RBC અપન ABC. RBC અપન ABC મને એમ છે બી ઓપ્શન છે. એને થોડુંક સાદું રૂપ આપ્યું છે. આને તમે BCR કહી શકો. BCR અને આને તમે BCA કહી શકો. તો આ તમારો ઓપ્શન બી છે એ તમારો આન્સર છે. જુઓ ચાલો હવે 79
79 માં એ પણ સ્પેશિયલ છે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડી એવું આપ્યું છે. પછી b પ્લસ c પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ બીટા એ એવું આપ્યું છે. એબીસી વિષમતલીય છે એટલે એનો પેટી ગુણાકાર શૂન્ય નથી. સ્ક્યુ છે એટલે પેટી ગુણાકાર શૂન્ય ન થાય. અને તમને એને પ્રશ્ન પૂછ્યો છે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી આ આપણને પૂછ્યું છે. આ તમારે થોડુંક ટીક કરવું પડે એવું છે. જો આપણે શું કરીએ છીએ કે અહીંથી શરૂ કરીએ a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડી. થોડોક આમાં જૂની ટેક્સ્ટ બુકનો ઉપયોગ થશે. જે તમારે નવી ટેક્સ્ટ બુકમાં એ ટોપિક ન લીધો હોય એવો એક ટોપિક આવશે, હું તમને સમજાવું છું. તો ધેરફોર a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ આ ડી જે છે એ ડી ની જગ્યાએ બીટા એ માઇનસ બી માઇનસ સી આવું મૂકી દઈએ આપણે. આ ડી ની જગ્યાએ બીટા એ માઇનસ બી માઇનસ સી એવી રીતે આપણે વેલ્યુ મૂકી. આનું તમે વિસ્તરણ કરશો તો આમ થશે કે આલ્ફા બીટા એ માઇનસ આલ્ફા બી માઇનસ આલ્ફા સી. હવે આ જે એ વાળું ટર્મ છે અને આ એ વાળું ટર્મ છે આને આમ લાવો આ સાઈડ અને એમાંથી એ કોમન લ્યો એટલે 1 માઇનસ આલ્ફા બીટા ઇન્ટુ એ આમ થયું. આને આમ લાવો એટલે આ થાય 1 પ્લસ આલ્ફા ઇન્ટુ બી. આને આમ લાવો એટલે પ્લસ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ સી અને ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. તમે જયારે સદિશ ને બધાને લેફ્ટ સાઈડ લાવો તો RHS માં 0 નહીં પણ 0 સદિશ વધે, શૂન્ય સદિશ, 0 વેક્ટર. હવે છે ને જો એક નિયમ એવો આવતો, હું તમને લખી દઉં છું, તમારે ક્યાંક નોંધ કરીને લખી નાખો, જે તમારે નવી ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી લખેલું પણ જૂની ટેક્સ્ટ બુકમાં હતું. જો એમાં એવું યાદ રાખજો કે જો એ બી સી વિષમતલીય હોય skew, if A, B, C are skew vectors, વિષમતલીય હોય અને આલ્ફા એ પ્લસ બીટા બી પ્લસ ગેમા સી ઇઝ ઇક્વલ ટુ 0, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 0. આ એક રૂલ યાદ રાખજો. એક ટોપિક આવતો તમારે સુરેખ સંયોજન, લિનિયર કોમ્પોઝિશન, એવો એક રૂલ આવતો જે નવી ટેક્સ્ટ બુકમાં નથી. એકાદ વાર વચ્ચે ક્યારેક સમજાવીશ પાછો વધારે ડિટેલમાં. પણ અત્યારે એવું યાદ રાખજો કે જો આ ત્રણ સદિશ વિષમતલીય હોય અને તમને જો એક આવું સમીકરણ આપે તો આ ત્રણે ત્રણ જે સહગુણક હોય એ શૂન્ય જ હોય. પણ એના માટે આ ત્રણેય સદિશ વિષમતલીય હોવા જોઈએ. જો સમતલીય હોય તો આ ત્રણ માંથી એકાદો શૂન્ય ન હોય. એમ ત્રણેય શૂન્ય હોય એવું ન બને, ત્રણ માંથી એકાદો શૂન્ય ન હોય. પણ જો વિષમતલીય હોય તો ત્રણે ત્રણ શૂન્ય જ થાય. આ પાકું.
તો અત્યારે તમે જુઓ કે આ એબીસી છે એ વિષમતલીય છે, તમને આપેલું છે, અને કંઈક આવું જ સમીકરણ આપ્યું. જો તમારે આને આલ્ફા સમજવાનું અને બીટા સમજવાનું અને ગેમા સમજવાનું. તો આ ત્રણે ત્રણ શૂન્ય જ હોવા જોઈએ, એટલે તમને એની ઉપરથી એક આવું રિઝલ્ટ મળે કે 1 માઇનસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0, 1 પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. આઈ શૂન્ય થવું જોઈએ, આઈ શૂન્ય થવું જોઈએ, આઈ શૂન્ય થવું જોઈએ. આની ઉપરથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1 એવું મળ્યું. આની ઉપરથી એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1 આમાં મૂકી દો એટલે 1 પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો આની ઉપરથી બીટા ઇઝ ઇક્વલ ટુ -1 મળ્યું, અને એ બીટા ઇઝ ઇક્વલ ટુ -1 તમે જે તમને રિઝલ્ટ આપ્યું છે એમાં મૂકો. સોરી, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1 અહીંયા મૂકો તોય વાંધો નહીં, આ બે માંથી ગમે ત્યાં મૂકો. અહીંયા આપણે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1 મૂકીએ તો રિઝલ્ટ આમ આવે કે a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ -d. અને પછી તમે ડી ને આમ લાવો તો રિઝલ્ટ આમ આવે કે a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. એટલે તમારો આન્સર આવશે 79 માં એ શૂન્ય સદિશ. ચલો 80 એમાં તમને આમ આપ્યું છે કે એ ક્રોસ બી ડોટ સી ક્રોસ ડી આનું સાદુરૂપ શું આવે એ તમારે કહેવાનું છે. અને એને જે આન્સર આપ્યા છે આમાં ઓપ્શન પહેલા જોઈ લેવા પડે. આન્સર જે આપ્યા છે નિશ્ચાયકના સ્વરૂપમાં આપ્યા, ડિટર્મિનન્ટ છે. 2/2 નો ડિટર્મિનન્ટ આપ્યો છે. જો તો આ છે ને એને તમે આમ સમજો, આ એક સદિશ, આ બીજો સદિશ, આ ત્રીજો સદિશ, x ક્રોસ y ડોટ z. તો આ છે એ પેટી ગુણાકાર થયો કહેવાય, a બી અને સી ક્રોસ ડી. જો આ ઘણી રીતે પેટી ગુણાકાર થાય. તમે કદાચ આખાને x સમજો અને ડોટ y ક્રોસ z એમ સમજો તો પેટી ગુણાકાર આમ આવે x y z એમ પણ લઈ શકાય. આપણે મૂળ તો સાદું રૂપ આપવાનું છે. હવે આને તમે x સમજ્યા અને y આ z, તો આને પાછું આમે લખાય કે a ડોટ બી ક્રોસ સી ક્રોસ ડી. x y z લખ્યું હોય તો x ડોટ y ક્રોસ z. પેટી ગુણાકારના નિયમો બધા બરાબર યાદ રાખી લેજો. હવે a ડોટ આ ત્રિગુણન થયું, ટ્રિપલ મલ્ટિપ્લિકેશન. તો એમાં મેં તમને વિસ્તરણનો નિયમ કીધો છે. એમાં આમ આવશે કે બી ડોટ ડી ઇન્ટુ સી માઇનસ બી ડોટ સી ઇન્ટુ ડી. આ અદિશ કહેવાય. એટલે હવે તમે જયારે આનો આની હારે ડોટ ગુણાકાર કરો ત્યારે આ તો અચળ સંખ્યા કહેવાય, એ આગળ આવી જાય. ડોટ ગુણાકાર આની હારે થાય એટલે આમ થશે કે બી ડોટ ડી ઈ આગળ આવી જાય અને આનો આની હારે ડોટ ગુણાકાર થાય એ ડોટ સી, પછી માઇનસ આ બી ડોટ સી આગળ આવી જાય અને આનો આની હારે ડોટ ગુણાકાર થાય એ ડોટ ડી. અને હવે તમે જોશો ને તો આ જે વિસ્તરણ છે એ કોઈક નિશ્ચાયકનું વિસ્તરણ છે. કયો નિશ્ચાયક એ જરા ચારે ચાર ઉપર નજર નાખવી પડશે. મને એમ છે પહેલો જ છે. જો આને આમ લખી શકાય કે નિશ્ચાયકમાં a ડોટ સી, પછી અહીંયા a ડોટ ડી, અહીંયા બી ડોટ સી અને બી ડોટ ડી.
તમે આનું વિસ્તરણ કરો તો આમ જ આવે, આ ગુણાકારમાંથી આ ગુણાકાર બાદ કરવાનો. જો આ થયું, આ બેયનો ગુણાકાર માઇનસ આ બેયનો ગુણાકાર, એટલે તમારો ઓપ્શન છે એ છે, એ તમારો આન્સર છે. ચાલો 80 એટલે 5 MCQ છે. આપણે એકવાર રેઝ હેન્ડ કરી નાખો એટલે મને ખબર રહે બધા એક્ટિવ છો. ચાલો ભાઈ જય. हाँ सर. અત્યારે એક સ્ક્રીનશોટ લઈ લે. ओके सर. હું તમારા બધા ઉપર પોલીસની જેમ નજર રાખું છું. થોડાક એક વધારે એક્ટિવ થાવો જોઈએ. થોડુંક હોમવર્કમાં કેવડાવે છે, મારે બહુ મેસેજ કરવા પડે, હોમવર્ક મોકલો એમ. એટલે હોમવર્ક ટાઈમસર મોકલી દો એટલે મારે થોડીક મજૂરી ઓછી થાય, એટલે હું તમને થોડુંક વધારે ભણાવી શકું. આમાં મારો ઘણો બધો સમય છે એ તમારું ફોલોઅપ લેવામાં જાય છે. જે દિવસે જે કામ આપ્યું હોય એ દિવસે કરી નાખો, રોજે રોજનું કામ કરો. ચાલો હવે આપણે આગળ વધીએ. 81 એમાં તમને a is equal to I minus j plus k આપ્યું છે. પછી a ડોટ b બરાબર 0 આપ્યું છે. પછી a ક્રોસ b is equal to c આપ્યું છે. પછી c is equal to 2i minus j plus k આપ્યું છે. અને તમારે બી સદિશ શોધવાનો છે. ઘણું બધું આપ્યું છે. આરોર જવાબ એ આપી દીધો તો હાલત. હવે આ દાખલો જે છે ને એમાં એક સીધી સાદી સમજણ એમ છે, જુઓ થોડુંક ઓનલાઈન સમજાવવામાં થોડીક મુશ્કેલી પડશે, પણ હું ટ્રાય કરું છું બને એટલું સમજાવવાની. જો તમને a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યું છે, એનો સીધો મતલબ એમ થાય કે a સદિશ અને b સદિશ બે પરસ્પર લંબ છે. a સદિશ અને b સદિશ બે પરસ્પર લંબ છે. હું દોરવાની કોશિશ કરું છું. જો આ a સદિશ, આ બી સદિશ, આ બે પરસ્પર લંબ છે એવું તમને આપી દીધું છે. આનું અર્થઘટન આવું થયું. હવે આપણે આની ઉપર જઈએ. a ક્રોસ બી ની દિશા કઈ થાય? આપણે પહેલા વાત થઈ ગયેલી છે, જરા વિચારી જુઓ તો. આ a ની દિશા છે, આ બી ની દિશા છે, તો a ક્રોસ બી ની દિશા આમ થાય. આ મેં જે ઢાંકણું મૂક્યું બેયને લંબ. a ક્રોસ બી ની દિશા બેયને લંબ થાય. અને a ક્રોસ બી એટલે c આપેલું છે, એનો મતલબ એમ થયો કે c ની દિશા આ થઈ, આ બેયને લંબ. આ જે ઢાંકણું પડ્યું છે ને એ c સદિશ છે, સમજો. ફરી વાર બોલું છું, આ a ક્રોસ બી ની દિશા a અને b બેયને લંબ થાય, અને એને પાછું આપણે c સદિશ નામ આપ્યું છે, એટલે આ ઢાંકણું પડ્યું છે એ c સદિશ છે. બોલે છે જયપાલ, મ્યુટ થાવ. એક જણ બોલે ને એટલે મારે અહીંયા ઘણો બધો ફેરફાર થઈ જાય. ચાલો ફરી વાર. આ જે છે a ક્રોસ બી ની દિશા a અને b બેયને લંબ છે,
એને આપણે સી નામ આપ્યું એટલે આ સદિશ સી છે. એટલે અત્યારે જો આકૃતિ આમ છે, આ એ સદિશ, આ બી સદિશ, આ સી સદિશ. તમે સમજી ગયા છો કે આકૃતિ છે એ હું આ પેજ ઉપર નહીં દોરી શકું, કારણ કે આ ત્રિપરિમાણ આકૃતિ છે. આ સી સદિશ છે ને એ આમ છે, આમ આમ આમ. મારે આમ કેમ દોરવું, આમ આમ. એટલે મેં અત્યારે આમ રાખ્યું છે. જો આ ઢાંકણું છે ને એ સી છે, એ સમજે, જરા સમજજો. હવે તમારે બી સદિશ શોધવાનો છે. આ તમને ખબર પડે છે કે આ બી સદિશ છે આ એ અને સી એ બેયને લંબ થાય. જુઓ તો આ બી સદિશ, હું અહીં એક વાક્ય લખું છું, વાક્ય તમને સમજાઈશ કે કેમ, જરા મને કહેજો કે બી એ તથા સી બંનેને લંબ છે. બી સદિશ છે એ અને સી બંનેને પરપેન્ડિક્યુલર છે. એટલે આમ જોવા જાવ ને તો અત્યારે પરિસ્થિતિ એમ છે કે આ એ બી સી ત્રણેય સદિશ એકબીજા લંબ છે. એ ને બી બે પરસ્પર લંબ છે, એ ને સી લંબ છે, સી ને બી લંબ છે. બરાબર? એટલે બી સદિશ છે એ અને સી બેયને લંબ છે. આ તો હવે આ જે એ ક્રોસ સી છે, એ ક્રોસ સી, મને કયો એ ક્રોસ સી ની દિશા કઈ થાય? વિચારી જુઓ. આ એ સદિશ છે, આ સી સદિશ છે, એ સદિશ પડી ગયો. આ એ સદિશ છે, આ સી સદિશ છે. એ ક્રોસ સી એટલે એ ને સી બેયને લંબ, બેયને લંબ એટલે અમારી પેન પડી પાછું આ બી સદિશની દિશામાં આમ. આ એ અને સી બેયને લંબ એટલે એ ક્રોસ સી અને બી એ બેયની દિશા સરખી થાય, સમાન અથવા વિરુદ્ધ થાય. પછી આ બાજુ હોઈ શકે, આમે હોઈ શકે. એટલે મારે એક વાક્ય આમ લખવું છે કે એ ક્રોસ સી તથા બી સમાંતર થાય. એ ક્રોસ સી તથા બી બે સમાંતર થાય. હું જે વાક્યો લખતા જાઉં છું બરાબર સમજતા જજો. અને આ બે સદિશ જો સમાંતર, સમાંતર એટલે સમરેખ, સમરેખ બોલો તોય ચાલે, કોલિનિયર, પેરેલલ બોલો કે કોલિનિયર બોલો બે સરખું થાય. આ બે સદિશ જો સમાંતર હોય તો હું આમ લખી શકું કે બી ઇઝ ઇક્વલ ટુ કે એ ક્રોસ સી. બી ઇઝ ઇક્વલ ટુ કે એ ક્રોસ સી. આવું થાય. હવે આપણે શું કરીએ કે પહેલા એ ક્રોસ સી સદિશ શોધીએ. આપણી પાસે એ સદિશ ને સી સદિશ તો છે, એટલે આઈ જે કે, પછી એ એટલે 1 -1 1, સી એટલે 2 -1 1. વિસ્તરણ કરશો તો -1 + 1 એટલે 0i, પછી 1 - 2 એટલે -1 એટલે આ થાય +1 + j, અને -1 + 2 એટલે +k. એકવાર ફરી વાર વિસ્તરણ જોઈ લઈએ. -1 + 1 એ બરાબર છે 1 - 2 એટલે -1, પણ પહેલેથી માઇનસ આવે એટલે આ પ્લસ થાય, અને -1 + 2 એટલે +1 થાય. તો હવે આપણે એવું કહી શકીએ કે બી સદિશ જે છે એ આમ થયો કે ઇન્ટુ 0 1 1 આમ થયું. હવે તમારે જો બી સદિશ શોધવો હોય તો તમારે કે શોધવો પડે. મેં લખવામાં કઈ ભૂલ નથી કરી ને? ભૂલ કરી છે, તમે બોલતા નથી. અહીંયા -2 છે, આ -2 છે એટલે અહીંયા -2 આવશે. એટલે ફરી વાર વિસ્તરણ જોઈ લઈએ તો આ બરાબર છે. આ થશે 1 + 2 એટલે આ 3 થશે, 1 + 2. પછી આ -1 -2 એટલે આ -3 થશે, -1 -2 એટલે -3. એટલે આ કે છે એ 0 3 -3 એમ આવશે, 0 3 અને -3 આમ કે ઇન્ટુ. હજી તમારે આ કે શોધવો પડે. હવે આ છે ને MCQ છે. આ ખરેખર જો તમને દાખલો પૂછ્યો હોય ને તો તમે દાખલો ન ગણી શકો. આમાં એક વસ્તુ ઘટે છે. શું ઘટે છે હું તમને સમજાવું.
આ બી સદિશ છે એ આમ થયો 0 3k સર हमें માઇનસ -3j આવે હા હા આ -3j માઇનસ આવશે અને આ બરાબર છે ને -1 -2 એટલે -3 એટલે આ માઇનસ આવશે એટલે આમ થયું હવે તમારે આ કે શોધવા માટે આપણી પાસે આ એક શરત છે a ડોટ બી બરાબર 0 પણ તમે એનો ઉપયોગ કરવા જાઓ ને તો કઈ વળતું નથી જો a ડોટ બી બરાબર 0 તો a એટલે 1 -1 1 ડોટ બી એટલે 0 -3k -3k અને બરાબર 0 તમે એનું વિસ્તરણ કરો તો આમ થાય કે 3k આ તો 0 થઈ ગયું આ 3k -3k એ તો ઓટોમેટિક ઉડી જ જાય છે એટલે 0 બરાબર 0 એવું આવ્યું એટલે તમારે જે કે શોધવાનો હતો એ કે આમાંથી મળતો નથી એટલે અત્યારે તમને બી સદિશ ખાલી આમ મળ્યો છે કે k ઇન્ટુ 0 -3 -3 આનથી વધારે કાંઈ થઈ શકતું નથી અચ્છા બી સદિશ આમે હોઈ શકે કે આમાંથી તમે -3 કોમન લીધું હોય તો આમ થાય -3k તો 0 1 1 ટૂંકમાં આ સદિશને સમાંતર હોય એવા બધા સદિશ છે બી હોઈ શકે તો અત્યારે તમે ઓપ્શન જોશો ને તો એમાં 0 1 1 આપેલું છે જુઓ એટલે અત્યારે તમારો ઓપ્શન છે એ બી છે એ ડાયરેક્ટ જ લખવું પડે આમાં દાખલામાં આપણે કહી શકતા નથી કે આ જ આન્સર આવે કારણ કે આ કે શોધવાનો બાકી રહી ગયો નથી બી સદિશ છે 0 1 1 હોઈ શકે 0 2 2 હોઈ શકે 0 3 3 હોઈ શકે પણ તમને જે આપ્યો છે અત્યારે આપણે આન્સર લખી નાખવા એક ખરું કે 4 ઓપ્શનમાં પહેલો ઘટક શૂન્ય હોય એવો એક જ ઓપ્શન છે જોઈ જુઓ એટલે એની ઉપરથી જ ખબર પડી જાય કે બી છે આપણો આન્સર હોઈ શકે લ્યો આવો કંઈક આ સમ છે બરાબર જોઈ લો એકવાર ચલો MCQ નંબર 82 એમાં એક x સદિશ આપ્યો છે y સદિશ આપ્યો છે અને એમાં પૂછ્યું છે એમ કે આ x પ્લસ y એની દિશામાં એકમ સદિશ શોધવાનો છે તો પહેલા આપણે x પ્લસ y શોધીએ તો x પ્લસ y એટલે આ બેનો સરવાળો કરશો એટલે 2 પ્લસ બી ઇન્ટુ આઈ પ્લસ 6j માઇનસ 2k અને હવે આ x પ્લસ વાયની દિશામાં એકમ સદિશ એટલે x પ્લસ વાય અપન મોડ x પ્લસ વાય તો 2 પ્લસ બી ઇન્ટુ આઈ પ્લસ 6j માઇનસ 2k અપન અંડર રૂટ 2 પ્લસ બી રેસ ટુ 2 પ્લસ 36 પ્લસ 4 અને હવે તમને રકમમાં એમ આપ્યું છે કે આ એકમ સદિશ અને 1 1 1 એનો ડોટ ગુણાકાર 1 થાય છે એટલે આ આપણે એકમ સદિશ લખ્યો પછી ડોટ આઈ પ્લસ જે પ્લસ કે 1 1 1 અને ઇઝ ઇક્વલ ટુ 1 છે આ અદિશ છે એટલે આને તમે આમ લાવો અને આ બેનો ડોટ ગુણાકાર કરો તો 2 પ્લસ બી પ્લસ 6 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ બી સ્ક્વેર પ્લસ 4b પ્લસ 44 આ આપણે વિસ્તરણ કરી અને આ સીધું લખેલું છે તો આ 2 2 ગયા બે બાજુ વર્ગ કરો એટલે બી સ્ક્વેર પ્લસ 12b પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ 4b પ્લસ 44 આ બી સ્ક્વેર કેન્સલ આ 4b ને આમ લાવો એટલે 8b ઇઝ ઇક્વલ ટુ 36 આમ લાવો એટલે ઇઝ ઇક્વલ ટુ 8 તો b ઇઝ ઇક્વલ ટુ 1 તો આ તમારે એમાં આન્સર આવશે ડી ચલો MCQ નંબર 83 એમાં એક સદિશ આપ્યો છે x ઇઝ ઇક્વલ ટુ 2i માઇનસ જે પ્લસ 2k તમારે આના દિક ગુણોત્તર લખવાના છે ડાયરેક્શન રેશિયો તો એ 2 માઇનસ 1 2 થાય જો આ ડાયરેક્શન રેશિયો 2 ઇઝ ટુ માઇનસ 1 ઇઝ ટુ 2 એટલે કે તમારો આન્સર આવશે બી ઓપ્શન 84મો દાખલો આઈ નો જે પરનો પ્રક્ષેપ શોધવાનો છે તો મેં તમને અગાઉ એક સૂત્ર લખાયું છે કે x નો y પરનો પ્રક્ષેપ સદિશ એટલે x ડોટ y અપન મોડ y અને પછી y ની દિશામાં એકમ સદિશ i નો જે પરનો પ્રક્ષેપ એટલે i ડોટ j અપન મોડ j અને પછી j ની દિશામાં એકમ સદિશ તો જે પોતે જ એકમ સદિશ છે
પણ આ આઈ ડોટ જે એટલે 0 થઈ જશે એટલે આન્સર આવશે 0 સદીશ એટલે આન્સર આવશે એ. ચલો 85 સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS એમાં તમારે PQ પ્લસ PS શોધવાનું છે. તો આને આપણે PQ પ્લસ આ PS એટલે તમે QR લખી શકો કારણ કે PS ની દિશા અને QR ની દિશા સરખી છે, માનેય સરખા છે. અને પછી ત્રિકોણનો નિયમ વાપરો તો PQ પ્લસ QR તો ઇઝ ઇક્વલ ટુ PR થાય એટલે તમારો આન્સર PR આવે એટલે કે ઓપ્શન સી તમારો જવાબ આવે. ચલો આ લેક્ચર આપણે આજે અહીંયા પૂરું કરીએ છીએ.